વોટની લડાઈ વાવમાં છે। મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે। મતદાન પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે દાદાના દર્શન કર્યા। ધીમા ગામે મુછાળા દાદાના મંદિરે તેમણે શીશ ઝુકાવ્યું। ધરણીધર ભગવાન મુછાળા દાદાના દર્શન કરી દિવસની શરૂઆત કરી। તેમના માટે આજનો આ દિવસ એ ખૂબ જ મહત્વનો છે। મુછાળા દાદાના આશીર્વાદ લેવા આવ્યો તેવું તેમનું નિવેદન સામે આવ્યું હતું। વધુ મતદાન થાય તે માટે ગુલાબસિંહે અપીલ કરી છે। વાવ પેટા ચૂંટણીના અત્યારે મતદાન 7ના ટકોરે શરૂ થયું ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અત્યારે મુછાળા દાદાના દર્શને પહોંચ્યા છે। ગુલાબસિંહ, શું કહેશો? આજે દર્શન કર્યા છે? આજે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે ધરણીધર ભગવાનના દર્શન કરીને ફોર્મ ભર્યું હતું અને જ્યારે આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતા એમનો ચુકાદો આપવાની ત્યારે ફરતી આજે દાદાના ચરણોમાં શીશ નમાઈ આશીષ લેવા આવ્યો છું અને મને વિશ્વાસ છે આજે વાવની વિધાનસભાના તમામ સમાજના સર્વ સમાજના લોકો વાવ સોઈગામ ભાભરના હાથના પંજા ઉપર મને વોટ અપાવી વિજય બનાવશે। વિશ્વાસ સાથે આજે દાદાના આશીર્વાદ લેવા માટે આવ્યો છું। ગુલાબસિંહના ગુલાબની સુવાસ વાવ પેટા ચૂંટણીમાં થશે? 100% આખી ચૂંટણીનું તમે પરિણામ આવશો ત્યારે તમને લાગશે કે ભાઈ ગુલાબની સુવાસ આ વિસ્તારમાં ફેલાય છે, કોંગ્રેસની સુવાસ ફેલાય છે અને જે આ વિસ્તારની અંદર મારા દાદા હેમાભાઈએ કામ કરેલા હોય, જ્ઞાનીભાઈને કામ કરેલા હોય અને લોકોના આશીર્વાદ પણ ખૂબ મળે છે। અને જેમ ચૂંટણીના 15-16 દિવસ કેમ્પેનિંગમાં આશીર્વાદ મળ્યા એમાં આજે વોટિંગમાં પણ પૂરેપૂરા આશીર્વાદ મળશે મને। મતદારોને શું અપીલ કરશો ગુલાબસિંહ? 100% મતદાન કરો, કોઈ વોટ કરવા રહી ના જાય એ વિનંતી કરું છું। લોકશાહીનું પર્વ છે અને તમામ લોકોએ એમનું મતદાન કરવું જોઈએ। કેટલી લીડની અપેક્ષા વ્યક્ત કરી? છેક પહેલા બૂથથી લઈને છેલ્લા બૂથ હતી ખૂબ સારી લીડ મળશે। કેવું ગુલાબસિંહ પ્રચાર કર્યો સતત, થાક બીજો કેવો લાગ્યો? લોકોનો પ્રેમ હતો એટલે થાક ઉતરી જાય છે। રાતના આજે પણ 3 વાગે ઊંઘ્યો છું ને 5 વાગે નીકળ્યો છું। ચોક્કસથી તો હતા ગુલાબસિંહ રાજપૂત, જે કોંગ્રેસના ઉમેદવાર છે, જે મુછાળા દાદાના દર્શન કરવા માટે અત્યારે પહોંચ્યા છે, જેમણે દર્શન કર્યા છે અને લોકોને મતદારોને અપીલ કરી છે। કેમેરામેન મિત દવેની સાથે એસપલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।